શહેર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર। લાંબા રૂટની ટ્રેનોની ટિકિટની કાળાબજારી અને અન્ય પ્રશ્નોને લઈને વિરોધ। સુરત રેલવે સ્ટેશન પર કરાયો વિરોધ। પશ્ચિમ રેલવેના મેનેજરને આપ્યું આવેદનપત્ર। વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરાઈ। મુસાફરોને પડી રહી છે હાલાકી। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત। કલ્પેશ બારોટ, માજી જણાવી સભ્ય વેસ્ટર્ન રેલવે। કલ્પેશભાઈ, શું વિરોધ કરવામાં આવ્યો છે, શું મુદ્દાઓ છે? સુરત શહેરમાં 80 લાખની વસ્તી છે, એમાં 20 થી 25 લાખ કરતાં વધુ વસ્તી ઉત્તર ભારતીય સમાજની છે। તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો, તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, છઠ પૂજા આવી રહી છે, તો જે ટ્રેનો વીકલી છે એને ડેલી કરવામાં આવે। અને ખાસ અમારી એક માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે વંદે ભારત ટ્રેન આપવી જોઈએ। આ અમારી માંગણી છે અને અમારી જે માંગણી છે ગરીબોના હિત માટે, એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલવે આંદોલન કરશે। કાળાબજારી પણ થાય છે। 6 મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે, પરંતુ જે પૈસાપાત્ર લોકો છે, જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે, સાઠગાંઠ છે, એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે। 4 મહિના પહેલાં ટિકિટ વેઇટિંગ આવતી હોય, મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કે મારે અધિકારી સાથે સંબંધ છે। આવા ઘણા એવા મુદ્દા છે। અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે ભાઈ કોંગ્રેસના ખોટા આક્ષેપ છે, તો અમે આરટીઆઈમાં માહિતી માગશું કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટો કરી છે, એ અમે માંગણી કરશું, તમે ખુલાસો કરો। મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે, પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ, એવી અમારી માંગણી છે।